જામનગરના કાલાવડમાં વકીલની હત્યાનો ભેદ ઉકેલાયો। એલસીબીએ ગણતરીના કલાકોમાં જ હત્યાના બંને આરોપીને ઝડપી પાડ્યા। જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ મંડળના સેક્રેટરી અને એડવોકેટ ઇમ્તિયાઝ ડોડિયાની શુક્રવારે 13 જૂને હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો। મળતી માહિતી મુજબ ઇમ્તિયાઝ પોતાના ઘરનું તારું ખોલવા જતો હતો તે દરમિયાન 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। એલસીબીની ટીમે આ મામલે એક આરોપીને ઝડપી લીધો છે। મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝ ડોડિયાની હત્યા કરવામાં આવી છે। શુક્રવારે રાત્રે આશરે 11:15 વાગ્યે પોતાના ઘરનું તારું ખોલતા દરમિયાન 3 શખ્સોએ એકાએક ત્યાં આવ્યા અને છરી વડે હુમલો કર્યો, જેથી ઇમ્તિયાઝ ત્યાં જ લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ કાલાવડમાં ભારે દોડધામ થઈ ગઈ હતી। ઇમ્તિયાઝના ભાઈએ તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો, જોકે ત્યાં પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં 2 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો પરમારનું નામ સામેલ છે। ફરિયાદ અનુસાર ઇમ્તિયાઝ ચાવડા વૈભવ ચાવડાની પત્ની પર ખરાબ નજર રાખે છે, તેની આશંકાના આધારે હત્યા કરી હોઈ શકે છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સૌથી પહેલાં કાલાવડની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જિલ્લા પોલીસ વડાને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાના આદેશો કર્યા હતા। પોલીસની ટીમે આરોપીઓને શોધવા માટે આખી રાત કોમ્બિંગ કર્યું હતું। આ તપાસમાં એલસીબીની ટીમ પણ જોડાઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર।